હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અને આપણે વિદ્યાર્થીઓ આપણે જે યોદ્ધા બેન્ચ છે ધોરણ 10ની એની શરૂઆત આપણે કરી દીધી છે. અને એમાં ગણિત અને વિજ્ઞાન અને સમાજ એમ 3 વિષયના તો આપણે ડેમો લેક્ચર્સ લઈ લીધેલા છે. બરાબર. હજુ અંગ્રેજીનો ડેમો લેક્ચર્સ આપણો બાકી છે. બરાબર. પણ એ જ્યારે લેવાય ત્યારે લેવાય. પરંતુ હું બેસી રહેવામાં બિલીવ કરતો નથી. આપણે તો તમે આયા એટલે આપણું કામ ચાલુ. બરાબર. તો આપણે અનુક્રમણિકાનો તો પરિચય મેળવી લીધો હતો, હે ને? કે રસાયણ વિજ્ઞાન, પછી જીવ વિજ્ઞાન, અને પછી ભૌતિક વિજ્ઞાન, અને એના પછી છેલ્લું એક ચેપ્ટર હતું પર્યાવરણનું. એમ આપણે એવા 4 ભાગોની અંદર અનુક્રમણિકાને વિભાજિત કરી દીધી હતી. બરાબર. હવે એમાં જે પહેલો ભાગ હતો એ કયો હતો ભાઈ? રસાયણ વિજ્ઞાન હતો. રસાયણ વિજ્ઞાન ભણવાનું છે. એના પછી જીવ વિજ્ઞાન ભણવાનું છે. એના પછી ભૌતિક વિજ્ઞાન ભણવાનું છે. અને એના પછી પર્યાવરણ. પર્યાવરણ તો સાવ સહેલું છે ભાઈ, બધાને ઇન્ટરેસ્ટ આવશે. પણ એક જ ચેપ્ટર છે, એક જ ચેપ્ટર. 13માંથી એક જ ચેપ્ટર પર્યાવરણનું. બરાબર. 4 ચેપ્ટર રસાયણ વિજ્ઞાનના, 4 ચેપ્ટર જીવ વિજ્ઞાનના, અને 4 ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનના. ઓકે. હવે જે પહેલું છે રસાયણ વિજ્ઞાન, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કેમિસ્ટ્રી. દરેક વિદ્યાર્થીઓ એકદમ શિસ્તમાં બેસે અને આમ એનર્જીમાં હોવા જોઈએ તમે. બરાબર. તમે એનર્જીમાં હોવા જોઈએ. હું રાત્રે 3 વાગ્યા સુધી કામ કરીને આવ્યો છું. બરાબર. સવારે 8 વાગે ઉઠી ગયો એટલે કેટલા કલાક સૂયો? 5 કલાક જ. તો પણ તમારી સમક્ષ ઊભો છું, એનર્જીમાં છું કે નહીં? તો તમે તો બહુ મસ્ત ઊંઘ ખેંચીને આવ્યા છો ને, તો એનર્જીમાં રહો. ચલો. હવે અહીંયા પપ્પા શું કહે છે? જો બેટા ધોરણ 10માં રસાયણ વિજ્ઞાન પાક્કું કરવું હોય તો આટલું તો કરવું જ પડશે. ફાધર સેઝ ધેટ કે જો બેટા જો ધોરણ 10માં રસાયણ વિજ્ઞાન પાક્કું કરવું હોય, કેમિસ્ટ્રી પાક્કું કરવું હોય તો આટલું તો કરવું જ પડશે. આટલું તો કરવું જ પડશે. શું કરવાનું છે? અહીં લખ્યું છે સ્ટાન્ડર્ડ 10 ઇન્ટ્રો ઓફ કેમિસ્ટ્રી. મતલબ કે આપણે ધોરણ 10 જે છે એનું જે રસાયણ વિજ્ઞાન છે, હે ને, એનો આપણે અહીંયા પરિચય મેળવવાના છીએ. રાઈટ. ચલો. હવે રસાયણ વિજ્ઞાનની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ આવે. શું આવે? કેમિકલ્સ. તમને કેમિકલ તો ખબર હશે ને ભાઈ? બરાબર ને? અલગ અલગ તત્વો આવે એની અંદર, અને એ તત્વોના મિશ્રણથી કોઈક રસાયણ બનતું હોય છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું જોવાનું છે? તત્વો. શું જોવાનું છે? તત્વ. જેમ કે સોનું, ચાંદી, લોખંડ, કાર્બન, બરાબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે વગેરે શું છે ભાઈ? તત્વ છે. જતીન શું છે? તત્વ. સોનું, ચાંદી, પારો, બરાબર, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ઝીંક વગેરે વગેરે શું છે ભાઈ? તત્વો છે. શું છે? તત્વો. બરાબર. તો સૌથી પહેલાં આપણે એ તત્વની માહિતી મેળવવાની છે. જો કે પૃથ્વી ઉપર અત્યારે હાલ સુધીમાં મળી આવેલા કુલ તત્વો એ કેટલા છે ભાઈ? 118. કેટલા? કેટલા તત્વો? કેટલા તત્વો? 118. બરાબર ને? આ 118 આપણે ગોખવાના નથી. બરાબર ને? 118માંથી અમુક આપણા કામના છે, અમુકને આપણે ઓળખીએ છીએ. ભાઈ દુનિયામાં કેટલા માણસો રહે? તમે બધાને ઓળખો? નથી ઓળખતા ને? તો એવી જ રીતે 118 તત્વો છે. અત્યારે હાલ તમારે બધાનો પરિચય કરવાનો નથી. અમુક જે છે આપણે એનો પરિચય કરીશું. ચલો. આ છે 118 તત્વો. આ છે
118 તત્વો. હવે તમને એમ થતું હશે કે સાહેબ આવું કેમ ગોઠવ્યું હશે, આવું બધું ડિઝાઇન કરીને, લાલ પીળું લીલું ને એ બધું, બરાબર. બીજું કે અહીંયા ઊંચું નીચું આવું બધું કેમ ગોઠવ્યું છે? તો આ ભાઈ મેં નહીં કર્યું, હું થોડું આવું બધું કરું યાર. આવું તો મેન્ડેલિફે કર્યું. કોણે કર્યું? મેન્ડેલિફ દિમિત્રી મેન્ડેલિફ હતો, એણે આ આવર્ત કોષ્ટક બનાવ્યું. આને શું કહેવાય? આવર્ત કોષ્ટક. આને શું કહેવાય? આવર્ત કોષ્ટક. મતલબ કે એણે એ રીતે બનાવ્યું કે આમાંથી જે પણ તત્વો એકબીજાના ભાઈબંધ જેવા લાગતા હોય ને એ બધાને નજીક નજીક ગોઠવી દીધા, બરાબર. જેમ કે આ લોકો ભાઈબંધો છે, બધા એક જેવા લાગે છે. આ લોકો એકબીજાના મતલબ કાકા બાપાના લાગે એમ. આ બાજુવાળા બધા ચાઇનાવાળા, આ બાજુ બધા પેલા શ્રીલંકાવાળા. ચાઇનામાં જાઓ તો બધા એક જેવા લાગે કે ના લાગે? એવું, બરાબર. આ બાજુ બધા વેસ્ટ ઇન્ડિઝ કરી નાખો તો બધા એક જ જેવા લાગશે. ઓકે. આ બાજુમાં બધા અમેરિકાવાળા કરી નાખો, એક જેવા લાગશે. પછી બીજા કોને લઈશું આપણે? આ બાજુમાં આપણે ઇન્ડિયાવાળા કરી નાખો, ચલો, લાગશે બધા? પરખાઈ આવશે ને? બધાનો ગુણધર્મ એક હશે તો બધા એક સાથે રહેશે કે નહીં? તો એ રીતનું છે ભાઈ. તો એવી રીતે એને ગોઠવ્યા છે, બરાબર. એમાંથી આ જે આખું આવર્ત કોષ્ટક છે ને ભાઈ, એના કેટલા ભાગ પડે છે? 4 ભાગ પડે છે. કેટલા? જો આજે હું તમને મસ્ત ભણાવવાનો છું, બરાબર. પણ આજથી માની લો કે તમારી પાક્કી શરૂઆત થઈ ચૂકી છે, બરાબર. જો આ વિડીયો, આ લેક્ચર જે હું તમને અહીંયા ભણાવી રહ્યો છું, બને એટલું અહીંયા જ ધ્યાન આપવાનું છે. ક્યાંય આજુબાજુમાં કોઈની જોડે મગજમારી કરવાની નથી. બીજું કે અહીંયા ભણ્યા બાદ આ જ વિડીયો તમે ઘરે જઈને 2 થી 3 વખત જોશો એટલે ઓટોમેટિકલી તમને આવડી જશે, બરાબર. તમારું રિવિઝન થઈ જશે, રાઈટ. ચલો, તો આના 4 ભાગ પાડે છે. કેટલા ભાગ પાડે છે? કયા? તો કે SPDF. કયા ભાગ પાડે છે? SPDF. એમાં જે આ ભાગ દેખાય ને ભાઈ મિત્રો, આ છે S, અને આ જે છે આખું આટલાથી આટલું એ છે P, બરાબર. SP. આ વચ્ચેવાળા જે છે પીળા કલરના ને આ બધા એ D, અને જે નીચેની 2 શ્રેણીઓ છે એ છે F. તો SPDF. હવે આ દરેકે દરેક તત્વોને આપણે મોઢે કરવાના નથી. એમાંથી અમુક જે છે કે જેને આપણે ઓળખીએ પણ છીએ અને કદાચ એનાથી થોડા પરિચિત પણ છીએ, બરાબર. અથવા તો ક્યાંક સાંભળવામાં આવેલું હશે એ નામ. એવા લોકોને આજે આપણે ઓળખવાના છે, જતીન, બરાબર. ચલો, પહેલા આપણે S વિભાગના તત્વોની વાત કરી લઈએ ભાઈ. S. ચલો, એમાં જે તમને H દેખાય છે, H નો મતલબ શું થાય? હાઇડ્રોજન. બોલો, આ તમે ઓળખો છો કે નહીં? હાઇડ્રોજન નામ સાંભળ્યું? H નો મતલબ શું છે? હાઇડ્રોજન. પછી Li, લિથિયમ. પછી Na એટલે ના નહીં હો ભાઈ, Na એટલે સોડિયમ. પછી K એટલે પોટેશિયમ. ભાઈ હવે તમને એમ થતું હશે કે સાહેબ પોટેશિયમનો તો પી ના આવવો જોઈએ ને પી, બરાબર. પણ કેટલાક તત્વો એ રીતે લીધેલા છે કે એનો મિનિંગ કોઈ ભાષામાં અલગ થતો હશે, બરાબર. અને એટલે જ એના માટે K શબ્દ લઈ લીધો. એટલે આ લોકોનો પાછો ઇતિહાસ અલગ છે ભાઈ, આપણે બહુ ડીપમાં નથી જવું. K નો મતલબ થાય પોટેશિયમ, બસ. ભાઈને બોલા બાપુ દિખતા હે તો દિખતા હે, બસ. K નો મતલબ થાય પોટેશિયમ, બરાબર. પછી જો આ બધામાં ક્યાંય જવાની જરૂર નથી. હા, Be, બેરિયમ, સોરી, હા, બેરિલિયમ કે બેરિયમ, સોરી, બેરિયમ. Mg, મેગ્નેશિયમ. પછી Ca એટલે કે કેલ્શિયમ. ઓકે, ચલો, આ ખબર પડી ગઈ તમને? પડી ગઈ? આટલા તત્વો યાદ રાખવાના પહેલા તો S વિભાગમાંથી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિયમ,
મેગ્નેશિયમ અને કેલ્શિયમ. બરાબર. ચલો આગળ વધીશું. હવે જો તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમારે હવે નોટ ને પેનનો ઉપયોગ તો એટલો બધો કંઈ ખાસ થશે નહીં, કારણ કે હવે આપણે પહેલાં જેવી સિસ્ટમ તો છે નહીં કે હું લખું પછી તમે લખો ત્યાં સુધી હું થોડુંક આરામ કરું, એવું તો નથી. બરાબર. એટલે હું સટાસટ અહીંથી જવા જ દઈશ. તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું, ધ્યાન જ રાખવાનું. બરાબર. હું જે ભણાવું, તમે જેમ પિક્ચર જોવા જાઓ તો કે એકદમ ધ્યાનથી જોઈ રહો. બરાબર ને. તો એવી રીતે તમારે ફક્ત ને ફક્ત અહીંયા શું રાખવાનું ભાઈ, ધ્યાન જ રાખવાનું છે. બરાબર. અને પછી ઘરે જઈને આ વિડીયો તમે જોઈ લો એટલે એમાંથી આ બધી માહિતી મળી જાય તમને. આને તમારે નોટ ડાઉન કરવાની, લખવાની છે, અને એ લખીને એનું હોમવર્ક તમારે મને બતાવવાનું છે. ખબર પડી ગઈ? ચલો હવે એસ પી નહીં પણ હવે ડી વિભાગના તત્વોની વાત કરીએ. બરાબર. ડી વિભાગના. તો જો ડી વિભાગની અંદર હું તમને કહું તો એક છે આ, એક આ, એક આ, એક આ, આટલા જ તત્વો આપણા કામના છે, બધા કામના નથી. બરાબર. ચલો એમાં આપણે વાત કરીએ તો કે પહેલા સીઆર નો મતલબ શું થાય, તો કે ક્રોમિયમ. શું થાય? ક્રોમિયમ. પછી એમએન નો મતલબ શું થાય? મેંગેનીઝ. શું થાય? પછી એફઈ નો મતલબ શું થાય? ફેરસ. શું થાય? ફેરસ. સીઓ નો મતલબ શું થાય, તો કે કોબાલ્ટ. શું થાય? જો કે વિદ્યાર્થીઓ તમારા રસાયણ વિજ્ઞાનની અંદર 5મું ચેપ્ટર હતું. બરાબર. આવર્ત કોષ્ટક વાળું. આ જે આવર્ત કોષ્ટક આગળ મેં બતાવ્યું નહીં, આખું ચેપ્ટર હતું પણ એ કાઢી નાખવામાં આવ્યું છે, ન તો તમારે ભણવું જ પડતું. બરાબર ને. કોબાલ્ટ, પછી એનઆઈ એટલે કે નિકલ, ચલ નિકલ, એનઆઈ. સીયુ નો મતલબ શું થાય? કોપર. કોપર એટલે તાંબુ. ખબર છે ને ભાઈ? કોપર એટલે તાંબુ. પછી ઝેડએન, ઝિંક. બરાબર. પછી પીડી એટલે કે પેલેડિયમ. ઓકે. પછી આવશે એજી, એજીઓજી. એજી એટલે સિલ્વર. શું થાય? સિલ્વર એટલે ચાંદી. ખબર છે ને એ તો. પછી સીડી, ઝેડએન, પીડી, એજી, સીડી. સીડી નો મતલબ થાય કેડમિયમ. શું થાય? કેડમિયમ. પછી પીટી, પીટી નો મતલબ થાય પ્લેટિનમ. ઓકે. પછી એયુ, એયુ નો મતલબ થાય ગોલ્ડ. ગોલ્ડ એટલે અમૂલ ગોલ્ડ નહીં, ગોલ્ડ એટલે સોનું. બરાબર. અને પછી એચજી, એચજી નો મતલબ શું થાય? મર્ક્યુરી. શું થાય? અને મર્ક્યુરી નો બીજું મિનિંગ શું થાય? પારો. બરાબર. બોલો ખ્યાલ આવ્યો? આટલા આ યાદ રાખવાના છે ભાઈ તમારે. ઓકે. જો આટલું જ નહીં આવડે ને તો આગળનું એક જ ચેપ્ટર નહીં આવડે. સમજી લો. હું ગમે એટલી વાર ચલાવીશ તોય તમને કંઈ પલ્લે નહીં પડે. કેમ? કારણ કે આ પાયો છે, આ બેઝ છે, આ બેઝ છે ભાઈ. બરાબર. તો આ ખબર પડવી જોઈએ. આ પાયો છે. ફરીથી સીઆર ક્રોમિયમ, એમએન મેંગેનીઝ, એફઈ ફેરસ, સીઓ કોબાલ્ટ, એનઆઈ નિકલ, સીયુ કોપર, ઝેડએન ઝિંક, પીડી પેલેડિયમ, એજી સિલ્વર, સીડી કેડમિયમ, પીટી પ્લેટિનમ, એયુ ગોલ્ડ, એચજી મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. બરાબર. ગોલ્ડ એટલે સોનું. ગોલ્ડનો મતલબ શું થાય? સોનું. સોનું. સિલ્વર એટલે ચાંદી. તને મારા ઉપર ભરોસો નહીં કે એવું ગીત આવ્યું હતું, હે ને? ચલો હવે પી વિભાગના તત્વો. બરાબર. ચલો પી વિભાગની અંદર આપણે કોને ઓળખવાના છે? ચલો પહેલા જોઈ લઈશું. એક તો ભાઈ બી, સી, એન, ઓ, એફ, એચ, ઈ,
NEARKRXECLBRISPSIAL બરાબર. ઓકે, આટલા લોકોને જ ખાલી ઓળખવાના છે આપણે. ચલો ઓળખી લઈશું આપણે. પહેલા અહીંયાથી શરૂઆત કરીએ. એચનો મતલબ થાય હિલિયમ. શું થાય? હિલિયમ. જે પહેલા તમે ફુગ્ગા નહીં આવતા કે તમે આમ છોડ દો એટલે ઉપર જતા રહે, છેક ઉપર જતા રહે, હે ને? 1 રૂપિયાનો એક ફુગ્ગો આવે ને તો તમે છોડ દો ને છેક ઉપર જતા રહે એ ફુગ્ગા. તમે તમારા ઘરમાં રાખો ને તો દિવાલ ઉપર જ ચોંટેલા રહે એવા ફુગ્ગા. ભાઈ એ ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવતો હશે? કયો વાયુ ભરવામાં આવે છે? હિલિયમ. હિલિયમ વાયુ હલકો હોય, બહુ હલકો હોય, એટલે કે ઉપર જવાની વૃત્તિ હોય એની, એ ઉપર જ જતો રહે. એટલા માટે ફુગ્ગો ઉપર જતો રહે. ખબર પડી? હિલિયમ. એની, નિયોન, AR, આર્ગોન, KR, ક્રિપ્ટોન, XE, ઝેનોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. બરાબર. આવું મોઢે પૂછીશ તમને, યાદ રાખજો. નહીં આવડે તો ફૂટપટ્ટી પડશે. હા. F, ફ્લોરિન, Cl, ક્લોરિન, Br, બ્રોમિન, અને I એટલે કે આયોડિન. જે આપણા મીઠાની અંદર હોય ને ભાઈ, આપણે જે નમક ખાઈએ છીએ, મીઠું ખાઈએ છીએ, એ મીઠું કેવું હોય? આયોડિન યુક્ત હોય છે. હોય છે કે નથી હોતું? હોય છે કે નહીં? તો આયોડિન યુક્ત મીઠું છે ભાઈ. અહીંયા તમે જોઈ લો કે ભાઈ આ લોકો થોડા થોડા એક જ જેવા લાગશે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે. પછી હિલિયમ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. બરાબર. તો અહીંયા દરેકની પાછળ શું આવે? ઓન, ઓન, ઓન. તમે જોઈ લો. રાઈટ? ઓકે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો પાછળ બધામાં શું આવે છે? ઓન. ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન. તો પાછળ બધામાં શું આવે છે? ઇન, ઇન, ઇન. તો યાદ રહી જાય આવું. આવું થોડુંક તમારું ભેજું દોડાવવાનું તમારે. બરાબર ને? ચલો પછી બી એટલે કે બોરોન. શું થાય? સી એટલે કે કાર્બન. પછી એન એટલે કે નાઇટ્રોજન. ઓ એટલે કે ઓક્સિજન. બરાબર. આ બધા તો આવી ગયા. પછી Al એટલે કે એલ્યુમિનિયમ. બરાબર. પછી Si એટલે કે સિલિકોન. ઓકે. પછી P એટલે કે ફોસ્ફરસ. અને પછી છે S એટલે સલ્ફર. આટલા લોકોને યાદ રાખવાના છે. બોલો, યાદ રહેશે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. બરાબર. આ આપણો પાયો છે. આ નહીં આવડે તો બીજું કંઈ જ નહીં આવડે. સમજી લેજો. ચલો આગળ વધીશું. હવે આમાંથી આપણે એટલા બધાને નથી ખાસ કામ. જો એક તો આનું કામ છે. TH, U, PU. બસ. જો TH નો મતલબ થાય થોરિયમ. શું થાય? U નો મતલબ થાય યુરેનિયમ. શું થાય? અને PU નો મતલબ થાય પ્લુટોનિયમ. ભાઈ આ ત્રણે ત્રણ જે છે ને એ ભારે ધાતુ છે. બહુ જ ભારે ધાતુ. ભારે ધાતુ એટલે આનાથી પરમાણુ બોમ્બ બને છે. શું બને છે? વિચારો કે પરમાણુ બોમ્બ જે બને છે એ કેટલો ઘાતક હોય છે.
તમને ખબર જ છે ને ભાઈ, એટમ બોમ્બ. આ યુરેનિયમનો આટલો ટુકડો આવે ને, આટલો ટુકડો, એ પણ એક ખટારો ભરીને કોલસા દ્વારા જેટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય ને, એટલી આખા ખટારામાં ભરેલા કોલસા જેટલી ઉર્જા ખાલી આટલા એક ટુકડામાં હશે. વિચારો. એટલે બહુ જ ખતરનાક ધાતુ છે યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ. બરાબર. અમેરિકાએ જાપાનના કયા 2 શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા? બોલો. હિરોશીમા અને નાગાસાકી. બરાબર. તો એની અંદર એણે આવા જ તત્વોનો ઉપયોગ કર્યો હતો. બરાબર. ચલો, તો આ તો થઈ ભાઈ તત્વોની વાત. આ બધા શું હતા? શું હતા? તત્વો હતા. તત્વ કેવું હોય? હંમેશા એકલું હોય. તત્વ કેવું હોય? હંમેશા એકલું હોય. જે એકલું હોય ને એને તત્વ કહેવાય. એકલું એટલે પ્યોર. પછી ભલે એનો જથ્થો વધારે હોય. જેમ કે તમે સોનાની એક આટલી વીંટી લાવો, પછી તમે એને તોડી નાખો, ગમે તે કરો, પણ અંદરથી તો એ પીળી જ નીકળવાની ને ભાઈ. એવું થશે કે અંદરથી સફેદ નીકળે? એવું થાય? મતલબ કે અંદર, બહાર, ઉપર, નીચે, આજુબાજુ કોઈ પણ જગ્યાએ સોનું જે છે એ કેવું હોય? બધી જગ્યાએ પીળું જ હોય. મતલબ કે એ એક જ તત્વમાંથી બન્યું છે ભાઈ. એની અંદર માની લો કે કોઈ તત્વ એડ કરવામાં આવ્યું નથી, એની અંદર કોઈ જાતનું મિશ્રણ કરવામાં આવ્યું નથી, પ્યોર છે. તો કોઈ પણ તત્વ હોય તો એ તત્વ કેવું હશે ભાઈ? પ્યોર હશે, એકલું હશે. તો એને શું કહેવાય? તત્વ. પણ જો એ તત્વની અંદર કોઈ બીજું તત્વ મળી જાય, ભેગા થઈ જાય, તો સંયોજન બને. શું બને? તો એને શું કહેવાય? ભાઈ પહેલા આ શું છે? તત્વો છે. આ બધા શું છે? તત્વો. તત્વો હંમેશા કેવા હોય? તત્વો હંમેશા કેટલા હોય? એકલા હોય. પણ જો 2 કે 2 થી વધારે તત્વો મિક્સ થાય તો શું બને? શું બને? સંયોજન. વેરી ગુડ. ખબર પડી ગઈ? તો હવે આપણે જો તત્વ તો આપણે ભણી લીધું. હવે આપણે કોને ભણીશું? સંયોજનને. કોને ભણીશું હવે? સંયોજનને. બરાબર છે. કોઈ પાણી લાવ્યું છે તો લાવો, મને થોડું પાણી પીવડાવો. સંયોજનને આપણે ભણવાના છીએ. દરેક વિદ્યાર્થીઓ ઉનાળામાં ભરપૂર પાણી પીવે. બરાબર. ચલો હવે જો સંયોજનની પણ આપણે દુનિયામાં સંયોજનો ગણો ને તમે, ઘણા બધા થાય. બહુ બધા થાય. બરાબર. પણ મેં તમારા માટે તમારી જે ચોપડી છે ધોરણ 10ની, બરાબર, એ ચોપડીના જ 55 એવા સંયોજનો કાઢ્યા છે. કેટલા? જો એ 55 સંયોજનો તમને આવડી જાય તો રસાયણ વિજ્ઞાનના 4 ચેપ્ટર તમને આવડી જશે. 4 ચેપ્ટર. 4 ચેપ્ટર તમને આવડી જશે. બરાબર. હજુ 55 તો થોય મેં હજુ કીધું, પણ એ 55 સિવાય મતલબ કે એમાં હા હજુ એક ચેપ્ટર મેં બાકી રાખ્યું છે, જે કાર્બન વાળું ચેપ્ટર છે એ બાકી રાખ્યું છે. એટલે ખાલી 3 ચેપ્ટરના કાઢ્યા છે મેં 55 જેટલા સંયોજનો. બરાબર. એ 55 સંયોજનો આપણને આવડી જાય તો આપણને પહેલા 3 ચેપ્ટરમાં તો કોઈ ભૂલ પડવાની નથી. અને જે ચોથું ચેપ્ટર છે એની આપણે અલગથી વાત કરીએ, કારણ કે એમાં તો બનાવવાના હોય છે. બરાબર. ચલો, તો આપણે સંયોજનોની વાત કરીએ. આ સંયોજનોથી તમારે પરિચિત થવાનું છે ભાઈ. ચલો, પહેલું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું છે? હવે આ તો મેં નામ લખ્યું, બરાબર ને,
પણ હવે આને સંજ્ઞા તરીકે હું કઈ રીતે દર્શાવીશ તો જો મેગ્નેશિયમ તો એનો શું આવશે Mg અને ઓક્સાઇડ એટલે કે O, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, ચલો થયું. ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe3O4, ફેરિક ઓક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન અને ડાયોક્સાઇડ કીધા. ડાય એટલે બે, ડાયનો મતલબ શું થાય? બે ઓક્સાઇડ. ઓક્સાઇડ મતલબ કે બે ઓક્સિજન, CO2, કાર્બન ડાયોક્સાઇડ. ખબર પડી? ચલો પછી ગ્લુકોઝ. ગ્લુકોઝ જે ભાઈ આપણે ખાઈએ છીએ ને ગ્લુકોઝ, એ ગ્લુકોઝનું પણ અણુસૂત્ર છે. બરાબર, આ એટલે આ આપણા સંયોજનો છે અને આ સંયોજનોના સૂત્રો છે. આ રાસાયણિક સૂત્રો કહેવાય. અને શું કહેવાય? રાસાયણિક સૂત્ર કહેવાય. બરાબર, આ સંયોજનનું નામ અને આ એનું રાસાયણિક સૂત્ર. ગ્લુકોઝનું શું થાય? C6H12O6. આ થઈ ગયું આપણું ગ્લુકોઝ, C6H12O6. આને કહેવાય ગ્લુકોઝ. પછી કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ એટલે Ca અને ઓક્સાઇડ એટલે કે O, કેલ્શિયમ ઓક્સાઇડ. આવડી ગયું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ થોડું અટપટ્યું છે. CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. Ca જો જ્યારે પણ તમને આ શબ્દ દેખવા મળે ને હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ શું? હાઇડ્રોક્સાઇડ. તો હાઇડ્રોક્સાઇડનું શું થાય? OH થાય. હાઇડ્રોક્સાઇડનું શું થાય? OH. બરાબર ને? હાઇડ્રોક્સાઇડનું શું થાય ભાઈ? OH થાય. બરાબર છે. ચલો તો આ થઈ ગયું આપણું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રાઈટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થઈ ગયું. ચલો, અને આ જે હાઇડ્રોક્સાઇડ જે છે, OH જે છે, એ શું સૂચવે છે? તો કે OH જે છે એ સૂચવે છે બેઝ. શું સૂચવે છે? બેઝ. જો ભાઈ મેં તમને જ્યારે અનુક્રમણિકા મેં તમને ભણાવી ત્યારે આપણે બીજું ચેપ્ટર આવ્યું હતું એસિડ, બેઝ અને ક્ષાર. બરાબર, તો એસિડ એટલે કેવું હોય ભાઈ? જે ખાટું હોય અને જે બાળી નાખે એવું હોય. અને બેઝની મેં વાત કરી હતી કે તમારા ટૂથપેસ્ટની અંદર બેઝ આવે છે. રાઈટ, આવે છે કે નહીં? તો જેટલા પણ બેઝ હશે ને, જેટલા પણ બેઝ હશે એ દરેકે દરેક બેઝમાં OH આવે ને આવે. OH નો મતલબ શું થાય? હાઇડ્રોક્સાઇડ. OH મતલબ શું થાય? ઓકે, તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આવડી ગયું. ચલો ફટાફટ આપણે આગળ વધીશું. પાણી. પાણી એટલે H2O, ફેરસ સલ્ફેટ, FeSO4, ફેરસ સલ્ફેટ. સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફર એટલે S આવે, ટ્રાયોક્સાઇડ કીધું છે. ટ્રાય, ટ્રાય મતલબ ત્રણ, એટલે ત્રણ ઓક્સિજન કરી દેવાના. ડાયોક્સાઇડ કીધું હોય તો બે, બે એટલે બે ઓક્સિજન કરી દેવાના. આવડી ગયું? આવડે કે ના આવડે? ચલો, કેલ્શિયમ કાર્બોનેટ. આ થોડું અલગ છે. કેલ્શિયમ પછી જો જ્યારે પણ તમને મિત્રો કાર્બોનેટ દેખાય, શું દેખાય? કાર્બોનેટ. જેમ મેં તમને વાત કરી ને હાઇડ્રોક્સાઇડ તો OH, તો એવી રીતે કાર્બોનેટ આવે તો કોથરી, કોથરી. કાર્બોનેટ આવે તો શું કરવાનું? કોથરી. કોથરી તો ખબર પડે ને યાર. CO3, કોથરી થઈ ગયું. CO3. ચલો, લેડ નાઇટ્રેટ, PbNO3 ટ્વાઇસ. આ થોડુંક અટપટ્યું છે ભાઈ, લેડ નાઇટ્રેટનું. PbNO3 ટ્વાઇસ. પછી લેડ ઓક્સાઇડ. આ લેડ ઓક્સાઇડનું અહીંયા લખી દઉં છું, Pb. લેડનો મતલબ થાય Pb. લેડ એટલે શું થાય? Pb. લેડની સંજ્ઞા છે Pb અને ઓક્સાઇડ એટલે O. પછી છે નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2, નાઇટ્રોજન ઓક્સાઇડ. પછી છે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એટલે સિલ્વર એટલે Ag. આપણે હમણાં આગળ વાત કરી સિલ્વર એટલે Ag. અને ક્લોરાઇડ, ક્લોરાઇડ મતલબ કે ક્લોરિન. અને ક્લોરિન એટલે કોણ? તો કે Cl, AgCl. ખબર પડી ગઈ? ચલો, એવી રીતે આપણે જોઈએ સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર એટલે કોણ? તો કે Ag. અને બ્રોમાઇડ એટલે કોણ? તો કે Br. આગળ વાત કરી હતી આપણે. જો બ્રોમિન આવ્યો તો બ્રોમિન, બ્રોમિન, બ્રોમિન એટલે બ્રોમાઇડ. બ્રોમાઇડ કહો કે બ્રોમિન કહો. બરાબર, તો અહીં લખી દીધું મેં Br, બ્રોમાઇડ, Br. કોપર સલ્ફેટ. જો સલ્ફેટ આવે એટલે તમારે કરવાનું SO4. શું કરવાનું? SO4. કોપરનો મતલબ શું થાય? Cu. અને સલ્ફેટ એટલે SO4. સલ્ફેટ એટલે SO4. ખબર પડી ગઈ? એવી રીતે જો ઝિંક સલ્ફેટ આવ્યો, પાછો સલ્ફેટ આવ્યો, ઝિંકનો શું થાય? Zn. અને સલ્ફેટ એટલે શું થાય? SO4. ખબર પડી ગઈ? પડી ગઈ. હવે શું આવ્યું? કોપર ક્લોરાઇડ. કોપર એટલે Cu,
આગળ આવ્યું હતું ને કોપર એટલે Cu, કોપર એટલે Cu, અને ક્લોરાઇડ એટલે ભાઈ અહીંયા પણ ક્લોરાઇડ આવ્યો તો ક્લોરાઇડમાં આપણે શું લખ્યું હતું Cl, તો અહીંયા પણ તમે શું લખશો ભાઈ Cl, કોપર ક્લોરાઇડ. યાદ રહી ગયું? ચલો પછી એ રીતે લેડ ક્લોરાઇડ, તો લેડ એટલે શું આવે Pb, PbCl2, લેડ ક્લોરાઇડ. બરાબર. ચલો પછી સોડિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ એટલે સોડિયમ એટલે Na અને સલ્ફેટ આવે એટલે SO4, NaSO4. રાઈટ? આવડે કે ના આવડે? બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ એટલે કે Ba, બેરિયમ, અને ક્લોરાઇડ એટલે Cl, BaCl, BaCl2, બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ સલ્ફેટ એટલે કે Ba, સલ્ફેટ આવે એટલે SO4, BaSO4. સોડિયમ ક્લોરાઇડ, બે તો સાવ સહેલું, મીઠું. સોડિયમ એટલે Na અને ક્લોરાઇડ એટલે Cl, NaCl, મીઠું, સોડિયમ ક્લોરાઇડ. ખબર પડી ગઈ? ચલો પછી કોપર ઓક્સાઇડ, કોપર એટલે Cu અને ઓક્સાઇડ એટલે O, કોપર ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ, ઝિંક એટલે Zn અને ઓક્સાઇડ એટલે O, ઝિંક ઓક્સાઇડ. થઈ ગયું? ચલો કાર્બન મોનોક્સાઇડ, જો હવે મોનો આવ્યું, કાર્બન એટલે તો C. જો મોનોક્સાઇડનો મતલબ શું થાય? એક જ ઓક્સિજન હોય ને, એક જ ઓક્સિજન, તો એને મોનોક્સાઇડ કહેવાય. બે ઓક્સિજન હોય તો એના ડાયોક્સાઇડ કહેવાય. ત્રણ ઓક્સિજન હોય તો એના ટ્રાયોક્સાઇડ કહેવાય. બરાબર. ચાર હોય તો ટેટ્રોક્સાઇડ, પણ એટલું આવતું નથી આપણે. બરાબર. કાર્બન મોનોક્સાઇડ એટલે કે ખાલી CO. મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝ એટલે Mn અને ડાયોક્સાઇડ એટલે કે O2, MnO2. મેંગેનીઝ ક્લોરાઇડ એટલે કે Mn, પછી ક્લોરાઇડ એટલે Cl, MnCl. બરાબર. પછી હાઇડ્રોક્લોરિક એસિડ, હવે જો આ તો એસિડ આવ્યું, હવે બધા એસિડ ચાલુ થશે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે આ યાદ રાખી દેવાનું HCl. બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન અને ક્લોરિન બંને આવશે આમાં, એટલે હાઇડ્રોજનનો H અને ક્લોરિનનો Cl. આ બંને શું બનાવે છે? એસિડ. આવડ્યું? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય? HCl. આ યાદ રાખવાનું, મોસ્ટ IMP છે ભાઈ. ચલો એના પછી સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. જેમ ફળોનો રાજા કેવો કેરી કહેવાય ને, ફળનો રાજા શું કહેવાય? કેરી. ફળનો રાજા શું કહેવાય? એવી રીતે રસાયણોનો રાજા કોણ કહેવાય? H2SO4. રસાયણોનો રાજા કોણ કહેવાય? સલ્ફ્યુરિક એસિડ અથવા તો H2SO4. જે વરસાદ પડે છે ને, એસિડ વર્ષા થાય ને, એસિડ વર્ષા નામ સાંભળ્યું તમે? એસિડ વર્ષા નથી સાંભળ્યું નામ? ઓકે, હું શીખવાડીશ. ચલો પર્યાવરણ. તો રસાયણોનો રાજા કોને કહેવાય? H2SO4 ને. ચલો નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડ એટલે કે HNO3. આને કહેવાય નાઇટ્રિક એસિડ. એસિટિક એસિડ, એસિટિક એસિડ એટલે કે CH3COOH. આને કહેવાય એસિટિક એસિડ. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જો પાછું આવ્યું હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ આવે એટલે શું આવે? OH. સોડિયમ એટલે તો તમને ખબર જ છે, Na, અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. જો જેની પાછળ OH આવે અથવા તો તમે હાઇડ્રોક્સાઇડ કરો તો એ બધા શું થાય? બેઝ. શું થાય? ખબર પડી રહે? જો આગળ આવ્યું હતું કે નહીં? કેમ કે ભાઈ OH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, OH આવ્યું ને પાછળ. હાઇડ્રોક્સાઇડનો મતલબ શું થાય? OH. OH નો મતલબ શું થાય? હાઇડ્રોક્સાઇડ. અને એ શું સૂચવે છે? બેઝ. શું સૂચવે છે? બેઝ. તો એનો મતલબ એ થયો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? એસિડ કે બેઝ? તો કે બેઝ છે. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાય? એસિડ કે બેઝ? તો કે બેઝ છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે જો કેલ્શિયમનો શું આવશે? Ca. અને હાઇડ્રોક્સાઇડ એટલે શું આવે? OH ટ્વાઇસ. હમણાં આગળ આવ્યું ને એનું એ જ મેં ફરતી લખ્યું છે. બરાબર. ચલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ભાઈ પોટેશિયમનો K આવે. હમણાં જ વાત કરી હતી મેં પોટેશિયમનો K. બરાબર. હાઇડ્રોક્સાઇડ એટલે કોણ? OH, KOH. સિમ્પલ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અમુક તો સિમ્પલ છે, પણ અમુકમાં જ તમારે થોડુંક યાદ રાખવાનું છે. બરાબર. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જો જેમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને ને એવી રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. એટલે કેલ્શિયમની જગ્યાએ ખાલી મેગ્નેશિયમ, Mg, અને હાઇડ્રોક્સાઇડ એટલે કે OH ટ્વાઇસ. ટ્વાઇસ મતલબ કે બે વખત, એટલે અહીંયા મેં બે વખત લખ્યું એટલે એને ટ્વાઇસ કહેવાય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને કહેવાય NH4OH. આ થઈ ગયો આપણો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. સોડિયમ ઝિંકેટ,
Na2ZNO, સોડિયમ ઝિંકેટ, બરાબર. પછી સોડિયમ કાર્બોનેટ. જો સોડિયમ કાર્બોનેટ, કાર્બોનેટ આવે એટલે કોથરી. યાદ રાખો, કાર્બોનેટ આવે એટલે કોથરી. સોડિયમ એટલે Na અને કાર્બોનેટ એટલે કોથરી, Na2CO3, બરાબર. હું આનું મેં મસ્ત નામ પાડ્યું છે, નટુ કોથરી. સોડિયમ કાર્બોનેટ જે છે ને 40 નંબરનો, સોડિયમ કાર્બોનેટ. સોડિયમ એટલે Na, પણ Na 2 આવશે એની અંદર, અને કાર્બોનેટ 3, એટલે સોરી CO કેટલા આવશે? 3, બરાબર ને. આને આપણે કહીએ છીએ સોડિયમ કાર્બોનેટ, એટલે કે મેં એનું નામ પાડ્યું છે નટુ કોથરી. શું નામ પાડ્યું છે? નટુ કોથરી. Na2CO3, નટુ કોથરી, બરાબર. એટલે એને કહેવાય સોડિયમ કાર્બોનેટ, બરાબર. જેટલા પણ કાર્બોનેટ આવે બધાની પાછળ તમારે શું લગાડી દેવાનું? કોથરી. ચલો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે અહીંયા સોડિયમ એટલે કે Na, હાઇડ્રોજન એટલે કે H, અને કાર્બોનેટ એટલે કે CO3, કોથરી, બરાબર. ચલો, બ્લીચિંગ પાવડર. તમારે ત્યાં આવતો હશે ભાઈ બ્લીચિંગ એસિડ, બ્લીચિંગ ફિનાઇલ, આવે કે નહીં આવતો? પણ એ જે તમને બ્લીચિંગ આપે છે ને ભાઈ, એ બ્લીચિંગ તમને લિક્વિડ ફોર્મમાં આપે છે, મતલબ કે પ્રવાહી હશે, બરાબર ને. પણ બ્લીચિંગનો પાવડર પણ આવે છે ભાઈ. એનું સૂત્ર છે CaOCl2. એનું સૂત્ર છે CaOCl2, બરાબર. કાઓકલ2. હું એને આવી રીતે યાદ રાખું છું, તમારે પણ તમારી રીતે યાદ રાખવું હોય તો રાખવાનું. કાઓકલ2, બરાબર. પછી એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl, આને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ, બરાબર. પછી જીપ્સમ. જીપ્સમને ગુજરાતીમાં ચીરોડી કહેવાય છે. શું કહેવાય છે? ચીરોડી. જીપ્સમને ગુજરાતીમાં ચીરોડી કહેવાય છે, તમે ગરોડી ના લખતા, બરાબર. જીપ્સમને ગુજરાતીમાં શું કહેવાય? ચીરોડી. ગરોડી નહીં, જત્યા, ગરોડી નહીં. તું ગરોડી બોલ્યો એવું છે. ચલો, જીપ્સમ એટલે ચીરોડી, બરાબર. એનું અણુસૂત્ર શું થાય છે? તો કે CaSO4 × 2H2O. આટલું લાંબુ સૂત્ર છે ભાઈ ગરોડીનું, બરાબર. CaSO4 × 2H2O. ઓકે. ચલો, પછી પ્લાસ્ટર ઓફ પેરિસ. નામ સાંભળ્યું છે તમે ભાઈ? તમે ગણપતિ આવે, દશામાં આવે, ત્યારે તમે જે મૂર્તિઓ જોવો છો પેલા પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી જોવો છો? ઓકે. પછી કોઈને હાડકું બાળકું ભાંગી ગયું હોય, ક્રેક થઈ ગયું હોય, એટલે ડૉક્ટર તમને અહીંયા પેલું પ્લાસ્ટર આખું બાંધ્યું હોય, એ હાથ આમ જ રહે શહેનશાહ જેવો, બીજો આમ થાય જ નહીં, બરાબર ને. તો એ પણ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. આ તમે અહીંયા ઉપર જોઈ શકો છો. જો આ જે લાઇટિંગ કરી હોય ઉપર છત ઉપર, એ બધું શું છે? પીઓપી. પીઓપીથી હવે યાદ આવ્યું, પીઓપી ખબર છે ને? પીઓપી એટલે પીઓપીનું આખું નામ થાય પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. હવે સમજાયું? પ્લાસ્ટર ઓફ પેરિસને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? મતલબ કે એનું શું કહેવાય? ગુજરાતીમાં નહીં, એની રાસાયણિક ભાષામાં એને શું કહેવાય? તો એને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. તો એને શું કહેવાય? કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, બરાબર. એટલે કે આનું અણુસૂત્ર શું થશે ભાઈ? તો કે CaSO4 × 1/2H2O. જ્યારે અહીંયા 2 H2O હતા ત્યારે અહીંયા શું આવશે? અડધો H2O, બરાબર. અહીંયા પાણીના કેટલા અણુ હતા? H2O એટલે કે પાણી. પાણીના કેટલા અણુ? 2. પણ અહીંયા પાણી H2O છે, એના કેટલા અણુ આવશે? અહીંયા અડધા અણુ આવશે. ખબર પડી? ચાલો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. પછી છે સોડિયમ એલ્યુમિનેટ એટલે કે Na2AlO2, આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ, બરાબર. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. પછી છે નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2, NO કહી દો, નાઇટ્રોજન ઓક્સાઇડ. પોટેશિયમ ઓક્સાઇડ એટલે કે KO,
મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl, પછી મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે Hg, મર્ક્યુરી એટલે Hg કહેવાય. હમણાં આપણે આગળ જ વાત કરી હતી મર્ક્યુરી એટલે પારો, પારો એટલે Hg, એટલે કે મર્ક્યુરીની જગ્યાએ શું આવી ગયું Hg અને સલ્ફાઇડ S. મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO, મર્ક્યુરી ઓક્સાઇડ. ક્યુપ્રસ સલ્ફાઇડ, ક્યુપ્રસનો મતલબ અહીંયા ખાસ યાદ રાખો કે ક્યુપ્રસ એટલે થાય કોપર. શું થાય? કોપર એટલે કે Cu, અને સલ્ફાઇડ એટલે શું આવે S. જ્યાં જ્યાં તમને સલ્ફાઇડ દેખાય ત્યાં તમારે S મૂકવાનો, ઓક્સાઇડ દેખાય ત્યાં O મૂકવાનો. બરાબર. પણ અહીંયા NO2 આવશે, KO2 આવશે, આઈ થિંક એવું જ આવશે. હા, ના રહેવા દો, એમ નથી કરવું આપણે. બરાબર, ઓકે, રાઈટ છે. ચલો, ઝિંક કાર્બોનેટ. ઝિંક કાર્બોનેટ એટલે કે Zn. કાર્બોનેટ આવ્યું ભાઈ પાછું CO3. બોલો, આવડી જાય? સંયોજનોના નામ છે. આટલા સંયોજનો જો તમને આવડી જાય, આટલું તમે કરી લો, તો તમારા આગળના જે 3 ચેપ્ટર છે ઇઝીલી કવરઅપ થઈ જશે. ઇઝીલી, એકદમ પરફેક્ટલી કવર થઈ જશે. પણ પહેલાં તમને આટલું આવડતું હોવું જોઈએ. જો આટલું નહીં આવડે ને ત્યાં સુધી હું આગળ વધીશ નહીં. બરાબર. હજુ જો અહીંયા થેન્ક યુ આવી જાય છે. બરાબર. એટલે હજુ આટલા તો છે જ, પણ આ સાથે આપણે બીજા અમુક કેટલાક તત્વો છે, કેટલાક સંયોજનો છે, આપણે એની પણ ચર્ચા કરીએ. ચલો, આપણે એની ચર્ચા કરવાની જ છે અને ચર્ચા કરી જ લઈએ, ભલે આમાં આપણી સ્લાઇડમાં એડ નથી. બરાબર. ચલો, તો એની અંદર પહેલાં આવશે CH4, આને કહેવાય મિથેન. બરાબર. પછી C2, જો અહીંયા કાર્બન એકની જગ્યાએ 2, હાઇડ્રોજન 2ની જગ્યાએ 4 ને 2 6, આને કહેવાય ઇથેન. શું કહેવાય? મિથેન, ઇથેન. હવે કાર્બન 1 2, કાર્બન કેટલા 3, હાઇડ્રોજન 4 ને 2 6, 6 ને 2 8, C3H8, આને કહેવાય પ્રોપેન. શું કહેવાય? પછી C4H10, બ્યુટેન. શું કહેવાય? C5H12, અને શું કહેવાય? પેન્ટેન. C6H14, હેક્ઝેન. તમારે આટલા સુધી જ છે ભાઈ. બરાબર. જો કે કાર્બન અહીંયા 6 સંખ્યા આવી ને, એમ 10 સંખ્યા સુધી જવાય છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. બરાબર. પણ આપણે આ 6 યાદ રાખવાના છે. રાઈટ. પછી C6 અને H6 હોય તો આને શું કહેવાય? બેન્ઝીન. શું કહેવાય? આને શું કહેવાય? બેન્ઝીન કહેવામાં આવે છે. બરાબર. બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો તમે આટલા કરી લેશો, આટલા જે સંયોજનો છે, આટલા જો તમે એને વાંચશો, દરરોજ ને દરરોજ વાંચવાનું, હું તમને અહીંયા ગોખવાનું નથી કહેતો, પણ રોજ ને રોજ તમે એને જોતા રહેશો, તો તમારા માઇન્ડની અંદર તરત વસ્તુ ક્લિક થઈ જશે કે ભાઈ આ સંયોજન આવ્યું તો આનું નામ આ સંયોજન આવ્યું તો આનું નામ આ. બોલો, ખબર પડી ગઈ? તો આ હતો આપણો રસાયણ વિજ્ઞાનનો પરિચય. બરાબર. તો આ રસાયણ વિજ્ઞાનનો જે પરિચય છે ભાઈ, અહીં તમે જુઓ, તમારા માટે જે મેં થેન્ક યુ લખ્યું છે એ પણ કેવી રીતે લખ્યું છે, જો ટેસ્ટ ટ્યુબ વડે. બરાબર. તો આ હતો આપણો રસાયણ વિજ્ઞાનનો પરિચય. આ વિડીયો જે છે ભાઈ, જે લોકો અત્યારે હાલ 10મા ધોરણમાં આવ્યા છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ હશે, ભલે આપણે અહીંયા નથી આવતા, પણ તમે આ વિડીયો એમને અચૂકથી શેર કરજો, કારણ કે એમને બહુ જ કામમાં આવવાનો છે. ઓકે. કારણ કે આની અંદર મેં એવી ઇન્ફોર્મેશન આપી છે કે જો તમારે સ્ટાર્ટિંગ કરવું હોય તો તમને એકદમ અનુકૂળતા રહેશે, એકદમ ઇઝીલી. બરાબર. જેમ કે આપણે રનિંગ કરવું હોય તો પહેલાં કેવું થોડું થોડું ચાલીએ અને પછી થોડુંક સ્પીડ વધારીએ અને પછી એકદમ પિકઅપ ઉપર આવી જઈએ. બસ, તો આપણે અહીંયા એ રીતનું જ આગળ વધવાનું છે. બરાબર. તો હવે આપણે આવો જ બીજો એક લેક્ચર જે રહેશે બાયોલોજીનો, જીવ વિજ્ઞાનનો, આપણે એની અંદર એકત્રિત થઈશું. અને જો બને તો તમારી આસપાસ રહેતા જે વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 10માં આવી ચૂક્યા છે, તો એવા લોકોને ખાસ કરીને તમે શક્તિ એકેડેમી સુધી લઈ આવો. થેન્ક યુ સો મચ.